હું મીરા વૈષ્ણવ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ જે જામનગર જિલ્લાના ધ્રોલ મુકામે આવેલું છે તો ત્યાં આપણે ઇનોવેટિવ શિક્ષકને મળીએ। જુનાગઢ જિલ્લાના ઇનોવેટિવ શિક્ષક છે તો અને મારા ખાસ સખી છે તો એમને આપણે મળીએ કે પોતાનું શું ઇનોવેશન લઈને આવ્યા છે અને ઝોન કક્ષા સુધી પહોંચ્યા છે અને શાળા કક્ષાએ શું એને એપ્લાય કરેલું છે। ઓકે, હું કણસાગરા મનીષા, જામકા પ્રાથમિક શાળા, જુનાગઢ જિલ્લો, જુનાગઢ તાલુકામાંથી આવું છું અને મારું ઇનોવેશન છે ઉચ્ચારણ દ્વારા અંગ્રેજી વાંચન છે એનું સરલીકરણ। બાળકો ફક્ત મારી પદ્ધતિમાં એને કલમખડીઓ અથવા બારાક્ષરીની ગોખણપટ્ટીમાંથી છુટકારો મળે છે, એ કરવું જ નથી પડતું અને તેઓ ફક્ત ઉચ્ચારોના માધ્યમથી આખું અંગ્રેજી સરસ રીતે ખૂબ જ સારામાં સારી રીતે ખૂબ ઓછા સમયની અંદર સુંદર રીતે વાંચન કરી શકે છે। એના માટે અહીંયા જે મેં જે આ ચાર્ટ તૈયાર કર્યો છે એ ધ્વનિ ચાર્ટ છે। આખી અંગ્રેજી ભાષા છે એને સમાવિષ્ટ 77 ફોનિક્સ છે, એમાં આખી અંગ્રેજી ભાષા સમાયેલી છે। આટલા ઉચ્ચારો જો બાળકો સરળતાથી શીખી લે તો એને આખી અંગ્રેજીમાં ક્યાંય પણ અંગ્રેજીનો કોઈ પણ સ્પેલિંગ આવે તો એ આસાનીથી વાંચી શકે છે। એને આ સ્પેલિંગ ઉચ્ચારો શીખવે, ફોર એક્ઝામ્પલ આપણે એને કહેવાનું છે કે બી છે તો અહીંયા બ જ વાંચવાનું છે, એમ છે તો મ જ વાંચવાનું છે। આ મેથડ આપણે એને કરાવી દીધી, એબીસીડી તો બધા બાળકોને આવડે છે, એ મેથડ આવડી ગઈ। ત્યારબાદ આપણે લઈએ તો એને અહીંયા એ અને ટી છે તો અહીંયા સ્વાભાવિક રીતે જ એને ઉચ્ચાર ખ્યાલ આવી જ ગયો છે કે આનો ઉચ્ચાર એ છે, આનો ટ છે, તો હવે મારે બાળકને કેવું નથી પડતું કે આને તું એટ વાંચ, એમ વાંચ, એની રીતે જ આખું વાંચન કરે છે। ત્યારબાદ મેં 5 બુકલેટ્સ તૈયાર કરી છે, જેમ ગુજરાતીમાં વાંચનમાળા આવે છે એવી જ રીતે આ 5 બુકલેટ્સ છે, બુકલેટ્સ તૈયાર કરી છે મેં। એમાં ફર્સ્ટ આપણે એ આઈ ઓ યુ એફ 5 સ્ટેપ્સ બનાવ્યા છે। એ ઉપરથી 2 અક્ષરના, પછી 3 અક્ષરના, 4 અક્ષરના, પછી શબ્દ સમૂહ, આવી રીતે મોટા શબ્દ, પછી શબ્દ સમૂહ, પછી વાક્ય, એ રીતનું બાળક એની અંદર પહેલા વાંચન કરે છે, પછી ઈ આઈ ઓ ને યુ 5 સ્ટેપ્સ દ્વારા બાળક વાંચન કરે છે એટલે એને ખ્યાલ જ આવી જાય છે કે હું અંગ્રેજી મને વાંચતા આવડી ગયું છે। ત્યાર પછી બાળકને જ્યારે તકલીફ પડે છે એના માટે મેં રૂલ્સ ફોલો કર્યા છે અને એ રૂલ્સ મેં ઘણા બધા અભ્યાસ, ઓછામાં ઓછા 5000 થી 10,000 સ્પેલિંગ્સ છે એના મહાવરા બાદ તારવેલા આ મારા રૂલ્સ છે કે જેની અંદર જો આપણે કહીએ તો બાળકને તકલીફ પડતી કે સી છે તો એને સ પણ વાંચે અને ક પણ વાંચે, તો ક્યારે સી ને ક વાંચવું અને સ વાંચવું એના માટેનો રૂલ્સ છે મારે। ફોર એક્ઝામ્પલમાં સી પછી જો ઈ આઈ ને વાય આવે છે તો એનો ઉચ્ચાર આપણે સાઇટ, સેન્ચુરી, એમ સાયકલ સ કરવાનો છે, બાકી કોઈ પણ બીજો અક્ષર લેટર આવતો હોય તો એનો ઉચ્ચાર આપણે ક જ કરવાનો છે। એ રીતે આખું ફોર્મ્યુલા તૈયાર કરી છે। પછી અહીંયા બીજી ફોર્મ્યુલા એ છે કે 5 સ્વર છે એ જ્યારે સ્પેલિંગ ની અંદર આવે છે ત્યારે બાળકને જ્યાં તકલીફ પડતી હતી, ફોર એક્ઝામ્પલ કે અહીંયા બોલ સ્પેલિંગ ની અંદર આપણે એનો ઉચ્ચાર ઓ કરીએ છીએ તો એના માટેનો મેં રૂલ્સ તૈયાર કર્યો છે કે એમાં એ પછી જ્યારે પણ તમારે ડબલ એલ આવે ત્યારે એનો ઉચ્ચાર તમારે ઓ જ કરવાનો છે। ફોર એક્ઝામ્પલ બોલ, મોલ, ટોલ, સ્મોલ, ઓલ, એ રીતે 2 કોન્સોનન્ટ ની વચ્ચે જ્યારે વોવેલ આવે છે એ ત્યારે એનો ઉચ્ચાર આપણે એ કરવાનું છે। એટલે અહીંયા ફેન છે, કેન છે, ડેમ છે, એટલે આ રૂલ્સ મેં મારા અભ્યાસને અંતે તારવેલા ઘણા બધા રૂલ્સ છે। આ રૂલ્સ ફોલો કરીને બાળક ખૂબ જ સારી રીતે ઓછી મહેનતે એટલી નથી પડતી અને બાળકને ગોખણપટ્ટી વગર શીખી શકે છે। ત્યાર પછી મેં એને આવી રીતે એક સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો, આવા આખા મારી સ્કૂલની અંદર આવા 50 જેટલા ચાર્ટ્સ છે જેની મદદથી બાળકને એક સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ છે એનું વાંચન કરતા આસાનીથી આવડી જાય છે। પછી અહીંયા એક અધર નિયમ છે કે જેની અંદર જો બીએલ એમ જોડિયા શબ્દ આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ તો એના માટે અહીંયા બ્લ છે તો આ બીએલ છે તો એને બ્લ વચાય, ક્લ વચાય, એનો મહાવરો એને આપું છું અને એ પણ એની સાથે કે જો બી આ શબ્દ શરૂઆતમાં આવે તો એને આપણે જોડિયા શબ્દ તરીકે વાંચવાનો છે, એને એ જ શબ્દ ઈ સાથે મળીને જ્યારે બીએલ ઈ લાસ્ટમાં આવે છે ઈ અને આ રીતે છેલ્લે આવે છે તો એનો ઉચ્ચાર બલ કરવાનો છે। એટલે આવા ઘણા બધા નિયમો મેં મારી રીતે તૈયાર કર્યા છે। પછી અમારા બાળકોએ ને મેં શોર્ટ અને લોંગ કેવી રીતે વાંચવા, ઘણી જગ્યાએ બાળક છે એ ભૂલ કરે છે, દાખલા તરીકે એપલ, કેટ, એ સ્મોલ છે એને શોર્ટ લેટર્સ છે તો એને આપણે શોર્ટમાં જ વાંચવાનું છે, પણ જ્યાં નીચે કેક છે, બેક છે એનો ઉચ્ચાર બાળક ખોટી રીતે કરે છે તો આપણે એ સમયે કહેવાનું છે કે અહીંયા આ લોંગ વોવેલ છે એને તારે કેક, બેક એ રીતે વાંચવાનું છે। એટલે શોર્ટ લોંગ ની પણ મેં એને ખ્યાલ આપ્યો છે। પછી એને CH છે એ અહીંયા શબ્દ તો એનો અહીંયા 3 રીતે ઉચ્ચાર થાય છે, એને ચ, શ અને ક
તો ચિકન, મશીન અને એગ એમ બધી એ સ્કૂલ એ રીતે જ્યાં એનો ઉચ્ચાર થાય એવા સ્પેલિંગનો ઘણો બધો મેં એનો મહાવરો પૂરો પાડ્યો છે. એ સિવાય અહીંયા મેં ફોનિક વર્ડ ફેમિલી છે, અમારા બાળકોએ આવી 100 જેટલી વર્ડ ફેમિલી બનાવેલી છે, જેની અંદર આપણે બાળકોને એક જ વખત કહીએ છીએ કે જો સ્પેલિંગની અંદર પેલા અહીંયા વ્યંજન સ્વર, વ્યંજન ને સ્વર એ રીતે આવે છે ત્યારે એનો ઉચ્ચાર આપણે રાઈડ, સાઇટ એવું કરવાનું છે. 1-2 હું એને વર્ડ આપું છું, પછી બાળક આખું વર્ડ ફેમિલી બનાવી લાવે છે. અને જેનું મોટું વર્ડ ફેમિલી હોય એનું ક્લાસમાં અમે ડિસ્પ્લે કરીએ છીએ. એટલે આવા વર્ડ ફેમિલી અમારી સ્કૂલમાં અત્યારે 50 થી 100 જેટલા વર્ડ ફેમિલી તૈયાર થયેલા અત્યારે છે હાલની તકે. અને મારો આખો અંગ્રેજી રૂમ છે એ આવા જુદા જુદા ચાર્ટ્સ થી છે અને બધું મારું હેન્ડમેક જ છે. કોઈ આમાં ક્યાંય બીજું મેં મારા 5000 થી 10,000 સ્પેલિંગના આખું રીડ કર્યા છે. એને આધારે આ રૂલ્સ તારવેલા છે. આ કોઈ થોડા દિવસની મહેનત નથી અને ઘણા બધા દિવસોને અંતે તારવેલા રૂલ્સ છે કે જેની મદદથી મને આશા છે કે 100% બાળકો આ રૂલ્સ નો ફોલો કરી અને ખૂબ સારી રીતે અંગ્રેજી વાંચન કરી શકશે. અસ્તુ, થેન્ક યુ. તમે આ તમારી શાળાના બાળકો ઉપર એપ્લાય કર્યું તો એમાંથી તમને શું રિઝલ્ટ જોવા મળ્યું છે? એમાં અમારે 95% રિઝલ્ટ જોવા મળ્યું છે. અત્યારે એનો વિડીયો પણ ઉપલબ્ધ છે મારી પાસે કે 7th સ્ટાન્ડર્ડના બાળકનો મેં વિડીયો કર્યો છે તૈયાર. એ વિડીયાની અંદર બધા જ બાળકો અંગ્રેજી છે એ આખો ક્લાસ વાંચન કરે છે. એમાં એક પણ અપવાદ નથી કે મારી શાળાના બાળકને ન આવડતું હોય. એટલે એને 80% બાળકો છે એ ગમે એવા અઘરા શબ્દ હોય તો પણ વાંચી લે છે અને 90% તો અંગ્રેજી વાંચી જ શકે છે. ખૂબ સરસ. અહીંયા મનીષાબેનનો જે વિડીયો આપણે જોયો એનો ઇનોવેશન જોયું આખું કે જો બાળકોને ઇંગ્લિશ શીખવવામાં આટલા પાયાના નાના જે રૂલ્સ પોતે બનાવેલા છે એ નિયમો સાથે કરાવવામાં આવે તો ઇંગ્લિશનો જે ભય છે એ બાળકમાંથી દૂર થશે અને શાળા કક્ષાએ જે પ્રાઇમરી લેવલથી જેનું ઇંગ્લિશ એટલું સરસ થઈ જશે કે જેથી ગુજરાતી મીડિયમના બાળકોને જે સરકારી શાળામાં ભણતા હોય તેમને પહેલેથી જે ઇંગ્લિશનો પાયો નબળો રહેતો હોય એના માટે ખાસ સરસ ઇનોવેશન થઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.